વલસાડમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ છે, એનડીઆરએફની ટીમ સજ્જ છે. આખી બસ આપ જોઈ શકો છો. તેઓ રેસ્ક્યુના તમામ સામાન સાથે અહીં સજ્જ બેઠા છે. તેઓના જે અધિકારીઓ છે તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાં છે. આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયું હોય તો રેસ્ક્યુ માટેના જે કોઈ પણ સામાન જોઈએ એ તમામ સામાન સાથે તેઓ અહીંયા હાજર છે. કલેક્ટરના આદેશની અને અન્ય આદેશોની તેઓ રાહ જોઈ રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ પર છે. એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે વલસાડમાં. આપ જોઈ શકો છો તમામ ઇક્વિપમેન્ટ સાથે તેઓ અત્યારે રેડી છે. અને ફ્લોટિંગ બોટ હોય, લાઈફ જેકેટ હોય, દોરડા હોય, આ બધી વસ્તુ સાથે તેઓ અત્યારે સજ્જ છે. ઓર્ડર મળતાની સાથે તેઓ અહીંથી નીકળશે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડમાં હાલ એનડીઆરએફની ટીમ પણ સજ્જ જોવા મળી છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થઈ ચૂક્યા છે. આ સાથે જ હાલ વલસાડ શહેર માટે પણ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જળબંબાકારની સ્થિતિ જે વલસાડ શહેરમાં જોવા મળી છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે, અંડરપાસો પાણીમાં ગરકાવ છે. આ સાથોસાથ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે. મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા. મોગરાવાડી વિસ્તારમાં પણ અમુક જે દુકાનો આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા.